નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નવનીત દ્વારા જે લોન્ચ થઈ ચૂકેલું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે વિભાગ એના MCQ ખરા ખોટા અને ખાલી જગ્યાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે આપણે આમનો આગળનો પ્રશ્ન નંબર 4 એક વાક્યના સવાલ જવાબનું સોલ્યુશન જોવાના છીએ. જો આગળના વિડીયો તમારે જોવાના બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત જો અસાઇનમેન્ટ બુકનું તમારે ઘરે બેઠા બુક મેળવવી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. શરૂ કરીએ વિભાગ એ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રકરણ નંબર 1 પ્રશ્ન નંબર 1. ચાંદીની વસ્તુને જો હવામાં ખુલ્લી રાખો છો, એટલે હવામાં ખુલ્લી રાખે છે તો તેના પર કયા પદાર્થનું સ્તર બને છે? ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા એમનો રંગ પણ બદલાય છે ને એમની ઉપર શેના કારણે રંગ બદલાય છે? તો કયા રંગનું સ્તર બને છે? તો બને છે સિલ્વર સલ્ફાઇડ, જેમનું અણુસૂત્ર શું થાય છે? AgS. તો અમને હવામાં ખુલ્લી રાખતા સિલ્વર સલ્ફાઇડનું સ્તર બની જાય છે, જેમના કારણે ચાંદીના રંગમાં પણ બદલાવ આવે છે. તો એ રંગ કયો બને છે? એટલે ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા એમના ઉપર કયો રંગ બની જાય છે? એમનો આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ઝડપથી આન્સર આપજો કે ચાંદીની ઉપર કયો રંગ બની જાય છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. આયનની ખીલીને CuSO4 ના દ્રાવણમાં મૂકતા થતું રંગ પરિવર્તન જણાવો. એમાં કયા પ્રકારનું રંગ પરિવર્તન થાય છે? તો શું થાય છે? વાદળીમાંથી કેવા રંગનું દ્રાવણ બને છે? લીલા રંગનું દ્રાવણ બની જાય છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય સુધી જો ખુલ્લો રાખવામાં આવે છે તો તેમની ઉપર કયો ગુણ બદલાય છે? એટલે એમની ઉપર શું થાય છે લાંબો સમય ખુલ્લો રાખીએ તો? તો શું થાય છે? ખોરાકનો સ્વાદ અને ગંધ બંને બદલાઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી સાચી જોડી શોધીને લખો. CuSO4 નો લીલો રંગ, FeSO4 નો વાદળી રંગ અને BaSO4 નો સફેદ રંગ. તો A, B કે C કયો વિકલ્પ સાચો છે? કયું વિધાન સાચું આવશે? ઝડપથી નીચે કોમેન્ટ બોક્સમાં આન્સર લખજો. A, B કે C કઈ જોડી સાચી છે? તો આન્સર શું આવે છે? ઓપ્શન નંબર C એટલે BaSO4 નો સફેદ રંગ. હવે નીચે કોમેન્ટ બોક્સમાં વધારે તમારે CuSO4 નો અને FeSO4 નો કયા પ્રકારનો રંગ હોય છે એ લખવાનું છે. તો તમારે A કરીને કયો રંગ હોય એ લખવાનું અને B કરીને કયો રંગ હોય છે એ ઝડપથી આન્સર આપવાનો છે. A એટલે CuSO4 નો કયો રંગ હશે અને B એટલે FeSO4 નો કયો રંગ હોઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. રાસાયણિક પદાર્થો માટે બંધનું તૂટવું અને બંધનું નિર્માણ થવું એમને શું કહેવાય? એટલે નવા પદાર્થો બને છે ત્યારે અમુકમાં બંધ તૂટે છે અને અમુકમાં નિર્માણ થાય છે. તેમને શું કહી શકાય? રાસાયણિક પ્રક્રિયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. કળી ચૂનાનું સૂત્ર લખો. કળી ચૂનાનું સૂત્ર શું થાય? CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. પ્રશ્ન નંબર 7. શું કહે છે કે મિથેનના દહનથી એટલે મિથેન વાયુનું દહન કરો છો તો શું પ્રાપ્ત થાય છે? તો CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને H2O એટલે પાણી. પ્રશ્ન નંબર 8. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે છે. હવામાં સળગાવો છો તેમાંથી રાખ ઉત્પન્ન થાય છે. રાખ કયા રંગની હોય છે? તે રાખ હોય છે સફેદ રંગની. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 કે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતા રસાયણનું નામ લખો. કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે? તો રસાયણ છે સિલ્વર બ્રોમાઇડ, જેમનું અણુસૂત્ર શું થાય? AgBr. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10. લેડ નાઇટ્રેટના પાવડરનો રંગ. લેડ નાઇટ્રેટ છે એમનું અણુસૂત્ર શું થાય છે એ પહેલા કોમેન્ટ બોક્સમાં લખો ઝડપથી. લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર શું હશે? તો આ જે લેડ નાઇટ્રેટ છે એમાંથી જે પાવડર બને છે એટલે એમનો પાવડર હોય છે, પાવડરનો રંગ કેવો હોય છે? તો પાવડરનો રંગ હોય છે સફેદ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. બટાકાની ચિપ્સને પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં એક વાયુ ભરવામાં છે. વાયુનું નામ શું હોઈ શકે છે? નાઇટ્રોજન વાયુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 12. કયો વાયુ ધડાકાભેર સળગી ઉઠે છે? એટલે સળગાવો તો એક સાથે ધડાકો થાય છે. તો એ વાયુ છે કયો? હાઇડ્રોજન વાયુ એટલે H2 વાયુ.
ત્યાર પછી આગળ વધતા પહેલા ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાની તક પ્રાપ્ત થઈ શકે છે, જેમના માટે શરૂ થઈ ચૂકી છે બ્રહ્માસ્ત્ર બેચ. આ બેન્ચમાં કયા કયા વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે? તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમને જો કોઈ પ્રકારની ક્વેરી હોય તો એ ક્વેરીનું સંપૂર્ણ સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત નવી નવી સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, નવા પ્રશ્ન પેપરનું સોલ્યુશન પણ પ્રાપ્ત થાય છે, જેમની કિંમત છે ફક્ત ને ફક્ત 499 રૂપિયા. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રકરણ નંબર 6, પ્રશ્ન નંબર 1 કે વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધ, એટલે વૃદ્ધિનો અવરોધ કરતા હોય એવો અંતઃસ્રાવ કયો છે? તો અંતઃસ્રાવ શું આવી શકે છે? એબ્સિસિક એસિડ. આ પ્રશ્ન એક્ઝામ માટે ખૂબ આઈએમપી છે. આ પ્રશ્ન આગળ પણ આપણને ખરા ખોટામાં પણ પૂછાઈ ચૂકેલો છે. ત્યાર પછી આગળ જોઈએ કે કઈ વનસ્પતિ સ્પર્શની ઉત્તેજના સામે તેના પર્ણો દ્વારા ત્વરિત પ્રતિચાર દર્શાવે છે? પર્ણોની મદદથી પ્રતિચાર દર્શાવી વનસ્પતિ કઈ છે કે જેમના પર્ણોને સ્પર્શ કરતા તરત જ પર્ણો બીડાય છે? તો વનસ્પતિ આવે છે કઈ? લજામણી. પ્રશ્ન નંબર 3, કયો અંતઃસ્રાવ રુધિરમાં શર્કરાના સ્તરનું, એટલે રુધિરમાં જે શર્કરાના સ્તરમાં વધારો કે ઘટાડો થાય છે એમનું નિયંત્રણ કયો અંતઃસ્રાવ કરે છે? તો અંતઃસ્રાવ કયો આવે છે? ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન અંતઃસ્રાવ આપણા શરીરમાં આવેલી કઈ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી મુક્ત થાય છે? ઝડપથી આન્સર તમારો નીચે કોમેન્ટ બોક્સમાં આપજો. કઈ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી આ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ મુક્ત થાય છે? ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 કે હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ, એટલે હૃદય સતત ધબક્યા કરે છે, આ ક્રિયાનું નિયંત્રણ કોની મદદથી થઈ શકે? તો થાય છે શેના દ્વારા? લંબમજ્જા દ્વારા. આ લંબમજ્જા મગજના કયા ભાગમાં આવેલી હોય છે? શું લખવાનું છે કોમેન્ટ બોક્સમાં? કયો ભાગ? એટલે અગ્ર મગજ, મધ્ય મગજ કે પશ્વ મગજ, આ 3 ભાગમાંથી લંબમજ્જા મગજના કયા ભાગમાં જોવા મળે છે? ઝડપથી આન્સર આપજો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, આયોડિનની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે? એટલે શરીરમાં આયોડિન ઘટે તો કયો રોગ થઈ શકે છે? તો રોગ આવે છે ગોઈટર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, વટાણાના સૂત્રાંગો, એટલે વટાણામાં જે સ્પ્રિંગ જેવા સૂત્રાંગો આવેલા હોય છે શેનું ઉદાહરણ છે? તો એ છે સ્પર્શાવર્તન. ત્યાર પછી પ્રકરણ નંબર 9, પ્રશ્ન નંબર 1, ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાનું સૂત્ર લખો. ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી રીતે શોધી શકાય? તો શું આવશે? 1/f બરાબર 1/v પ્લસ 1/u. ત્યાર પછી આગળ જોઈએ કે કયો અરીસો વસ્તુનું આભાસી, ચત્તુ અને મોટું પ્રતિબિંબ આપી શકે છે? વસ્તુનું આભાસી, ચત્તુ અને મોટું પ્રતિબિંબ મેળવવાનું તો કયા અરીસાની મદદથી પ્રાપ્ત થઈ શકે? અંતર્ગોળ અરીસો. એક ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી +3 જેટલી મેળવી શકાય છે, તો તે કયા પ્રકારનો અરીસો હોઈ શકે છે? મોટવણી ધન હોય તો અરીસો કયો હોય છે? અંતર્ગોળ અરીસો. ત્યાર પછી આગળ જોઈએ નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. એટલે આમાંથી ખોટી જોડ છે એક. વક્રી ભવનાંક આપેલા છે, પાણીનો વક્રી ભવનાંક છે 1.33, હીરાનો વક્રી ભવનાંક છે 4.2 અને કાચનો વક્રી ભવનાંક છે 1.5. તો ખોટો આન્સર કયો થશે આપણો? હીરાનો વક્રી ભવનાંક 4.2. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારે સાચો આન્સર લખવાનો છે કે હીરાનો સાચો વક્રી ભવનાંક કેટલો થાય છે. અહીંયા તો 4.2 આપણને ખોટો આપેલો છે, તો એનો સાચો વક્રી ભવનાંક કેટલો હશે? ઝડપથી નીચે કોમેન્ટ બોક્સમાં આન્સર લખજો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 કે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અરીસો વપરાય છે? એટલે પાછળથી જોવા માટે કયા પ્રકારના વાહનો આવેલા છે? સાઈડ મિરર તરીકે કયો અરીસો વપરાય? તો બહિર્ગોળ અરીસો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર, એટલે જુદા જુદા 3 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા આપણને 3 બહિર્ગોળ લેન્સ આપેલા છે. આ બહિર્ગોળ લેન્સ પૈકી કયા લેન્સનો શું શોધવાનો છે? પાવર. પણ શું શોધવાનું છે? સૌથી વધારે છે. એટલે પાવર કોનો સૌથી વધારે હોય? તો P બરાબર શું થાય? 1/f. કેન્દ્ર લંબાઈ આપેલી છે, એમના પરથી પાવર મળી જાય. સૌથી વધારે પાવર કેટલા લેન્સનો આવે છે? કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર હોય એમનો પાવર કેવો આવે છે? સૌથી વધારે આવે છે. ત્યાર પછી આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ સોલ્યુશન તમે અત્યારે હાલમાં વિડીયો ફોર્મેટમાં તો માણી રહ્યા છો,
પરંતુ જો આ સંપૂર્ણ સોલ્યુશન તમારે PDF સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. આ ઉપરાંત આજે જ પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમને સંપૂર્ણ સોલ્યુશન PDF સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર પણ કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ પ્રકરણ નંબર 10, પ્રશ્ન નંબર 1 કે આંખમાં પ્રકાશ સંવેદી કોષ એટલે આંખમાં જે પ્રકાશના સંવેદી કોષો આવેલા છે કયા ભાગમાં આવેલા છે? તો શેમના ઉપર આવેલા છે? નેત્રપટલ ઉપર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ એમ બંને પ્રકારની ખામીવાળી વ્યક્તિએ કેવા પ્રકારના લેન્સના ચશ્મા પહેરવા જોઈએ? એટલે બંને પ્રકારની ખામી એક સાથે હોય તો કેવા લેન્સ પહેરવા જોઈએ? તો આન્સર આવે છે બાયોફોકલ લેન્સ. કયો લેન્સ? બાયોફોકલ લેન્સ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 કે સ્વચ્છ આકાશનો ભૂરો રંગ કઈ ઘટનાને આભારી છે? એટલે આકાશનો આપણને ભૂરો રંગ દેખાય તો શું થાય છે? પ્રકાશનું પ્રકિરણન. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 શ્વેત પ્રકાશના વિભાજનથી બનતા વર્ણપટમાં સૌથી વધુ કયા રંગનું શું થાય છે? વિચલન થાય. 7 જે જુદા જુદા રંગો બને છે જાની, વાલી, પીનાર, એમાંથી કયા રંગનું સૌથી વધારે વિચલન થાય? તો આન્સર શું આવી શકે? જાંબલી. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 દેખાતા વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસમાં કેટલી સેકન્ડનો વધારો થાય છે? આપણે અહીંયા સેકન્ડ શોધવાની છે તો કેટલી સેકન્ડ આવી શકે છે? 240 સેકન્ડ. સેકન્ડ તો 240 આપી, પરંતુ હવે જો તમારે મિનિટ શોધવી હોય તો વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે કેટલી મિનિટમાં દિવસમાં વધારો થઈ શકે? મિનિટનો આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ઝડપથી આન્સર આપજો. જો ન ખબર હોય ને તો 240 સેકન્ડને મિનિટમાં ફેરવી દો એટલે આન્સર આવી જશે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે કેટલા ગણી છે? એટલે કેટલી વધારે છે? તો આન્સર શું આવે છે? 1.8. આગળ જોઈએ પ્રકરણ નંબર 13, પ્રશ્ન નંબર 1 કે વાક્ય પૂર્ણ કરવાનું છે. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો અથવા તો બંધ કરવો જોઈએ. શા માટે? આ પ્લાસ્ટિકનો જે આપણે ઉપયોગ કરીએ છીએ ટાળવો જોઈએ, એટલે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અથવા ઉપયોગ કરવાનું બંધ કરવાનું. શા માટે? તો પ્લાસ્ટિક કેવો છે? જૈવ અવિઘટનીય પદાર્થથી બનેલું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2 CFC નું પૂર્ણ નામ જણાવો. આ ક્વેશ્ચન પણ પરીક્ષા માટે આઈએમપી છે. તો શું છે? ક્લોરોફ્લ્યુરોકાર્બન. પ્રશ્ન નંબર 3 ઓઝોનનું અણુસૂત્ર જણાવો. ઓઝોનનું અણુસૂત્ર શું થાય છે? ઝડપથી તમારો આન્સર પહેલા કોમેન્ટ બોક્સમાં આપો ને પછી હું અણુસૂત્ર આપું છું. ઝડપથી આપજો. ઓઝોનનું અણુસૂત્ર શું થાય છે? O3. તો હવે તમને આવું આપેલું હોય O2, તો આ કોનું અણુસૂત્ર છે? આનો આન્સર તમારે લખવાનો છે નીચે કોમેન્ટ બોક્સમાં. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4 કે ઉત્પાદકો સૌર ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે? એટલે ઉત્પાદકો જે સૂર્યની ઉર્જા મેળવે છે એનું રૂપાંતર શેમાં થાય છે? રાસાયણિક ઉર્જામાં. ત્યાર પછી આગળ આહાર શૃંખલાના વિવિધ ચરણ અથવા પગથિયાને શું કહેવામાં આવે છે? તો અમને કહેવાય છે પોષક સ્તર. ત્યાર પછી આગળ ઘાસ, હરણ અને સિંહ જેમના દ્વારા આહાર શૃંખલા ઉત્પન્ન થાય છે. ઘાસનો ઉપયોગ હરણ કરે અને હરણ દ્વારા સિંહ. આ ત્રણમાંથી સૌથી વધુ ઉર્જા તેના ઉપલા પોષક સ્તરમાં વહન કરવામાં 3 વસ્તુ આપેલી છે, ઘાસ, હરણ અને સિંહ. તો કયો વસ્તુ છે, કયો સજીવ છે કે જે આગળના પોષક સ્તરમાં સૌથી વધારે ઉર્જાનું વહન કરશે? તો કયો આવે છે? ઉત્પાદક. એટલે કોણ આવી શકે? ઘાસ, જેમાંથી આગળ ઉર્જાનું વહન વધારે થાય છે. નીચેથી ઉપર જાય ઉર્જા ઘટતી જાય છે. ત્યાર પછી આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવતી જાય છે તેમ તમે શું કરો છો? પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે એટલે A1 ગ્રેડ લાવવા માટે તમે આઈએમપી વસ્તુઓ શોધતા હોય છે. તો આ તમામ વિદ્યાર્થીઓ જે આઈએમપી વસ્તુ શોધે છે એમના માટે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે આઈએમપી બેચ. તો જેમના માટે તમે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. ઉપરાંત તમારા ધોરણમાં જે અવનવી અપડેટ આવે છે એમની તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અથવા તો વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના વિભાગ A ના એક વાક્યના સવાલ જવાબ એટલે પ્રશ્ન નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ.
તો આવતા લેક્ચરમાં આપણે આગળના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.